ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના માંજલપુર ગામ ખાતે આવેલ ડોક્ટર ધામત દાંતની હોસ્પિટલમાં એક દર્દીને દાંતની સારવારમાં વાંધો પડતા હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલે તેમને પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ડોક્ટર ધામતના હોસ્પિટલમાં દાંતની સારવાર કરવા ગયેલી એક યુવતીએ સારવારમાં યોગ્ય ટ્રીટમેન્ટ ન મળી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. દર્દીના સગા હેમંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેના દાંતમાં દુખાવાનો થોડોક પ્રોબ્લેમ હતો. દર્દીના સગા હેમંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે યુવતીને દાંતના દુખાવાનો થોડો પ્રોબ્લેમ હતો. ડૉક્ટરે રૂટ કેનાલ કરવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે અને આ રીતના મિસગાઈડ કર્યા હતા. ત્યાર પછી અમે બીજા ડૉક્ટરનો સંપર્ક કર્યો. એમણે એવું કીધું કે કશો જ પ્રોબ્લેમ નથી, જેથી અમે અમારી ફાઇલ લેવા માટે આજે ડૉક્ટર ધામતની હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે ડૉક્ટરે ફાઇલ સંતાડી દીધી હતી. અમને ફાઇલ ન આપી અને અમારી સાથે તૂતા કરી હતી, જે બધા જ રેકોર્ડિંગ અને બધું જ અમારી પાસે કેમેરામાં ફિટ છે. ડૉક્ટરોને ખાસ આપણી ગવર્મેન્ટે સજા કરવી જોઈએ એ અમારી માંગ છે. હું પોલીસ ફરિયાદ કરવા જાઉં છું, તેમ આ યુવતીએ જણાવ્યું હતું. ત્યારે આ બાબતને લઈને ડૉક્ટરે આક્ષેપને વખોડી કાઢ્યા હતા. ડૉક્ટર ધામતે જણાવ્યું હતું કે આક્ષેપ શું લગાડે છે એ જ મને નથી ખબર. સીધા આવ્યા કે અમારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે. બીજા પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે મને લાફો માર્યો. મેં કીધું કે તમે મને આ રીતે મારી ન શકો, ત્યારે હું તને આમને આમ ઊભેને ઊભો ચીરી નાખીશ, તેમ તેઓએ જણાવ્યું હતું. મેં કીધું કે તમે શું સમજો છો તમારી જાતને? દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે, રૂટ કેનાલની અંદર મેડિસિન મૂકેલી છે, એમને જોઈન્ટ પેન છે, એની માટે ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી રિફર કરેલા છે. જ્યારે પેન મળશે ત્યારે ટ્રીટમેન્ટ આગળ ચાલુ રહેશે, પણ એમ કહે છે કે ડૉક્ટર જવાબદાર છે. તો એ વાત 100% ખોટી છે. ડૉક્ટર કઈ રીતે જોઈન્ટ સુધારી શકે અને બગાડી શકે? જે ટ્રીટમેન્ટ છે ચાલી રહી છે. સાંધાનો દુખાવો રાતોરાત ડૉક્ટર મટાડી ન શકે. 100% ખોટી વાત છે. સપ્ટેમ્બરમાં એમની પાસે ફર્સ્ટ ટાઈમ આવી. મારા મધર અને એમના મધરે પણ એમની પાસે ટ્રીટમેન્ટ કરાવેલી છે. ફેમિલી ડૉક્ટર હતા અત્યાર સુધીને, ટ્રસ્ટ હતો. એમના કહેવા પર મેં એકચ્યુઅલી મારા ટીથમાં શું કહેવાય બ્લેક સ્પોટ્સ નોટિસ કર્યા હતા. તો આઈ થોટ કેવિટી હશે. મેં એવું વિચારીને અહીંયા આવી હતી કેવિટી માટે. મેં એમને એ પણ બતાવ્યું હતું કે કેવિટી છે, જરા નોટિસ કરી લો અને એક વખત મારા દાંત ચેક કરી લો. મારા દાંત ખોલતા વખતે અહીંયા રાઈટ સાઈડના જોમાંથી ટક અવાજ આવ્યો, જે એમને મને કીધું કે મારા એકચ્યુઅલી અલાઇનમેન્ટમાં ઇસ્યુ છે. મારી જે જોની ડિસ્ક જે જગ્યા પર બંધ થવી જોઈએ ઓપન ક્લોઝ થતા વખતે એ પ્રોપરલી થઈ નથી રહી. અને એ વસ્તુ મને એમની સાચી પણ લાગી, જે સાચી હતી. ઇનફેક્ટ મને ટ્રીટમેન્ટમાં ફરક લાગ્યો. ત્યારે એમને મને એવું કીધું કે અલાઇનમેન્ટની ટ્રીટમેન્ટ કરવી પડશે. અને એમને મને બીજા બધા એમના પેશન્ટના ફોટોઝ પણ બતાવ્યા, જે એમને જોનું પણ, એ મલ્ટી સ્પેશિયાલિસ્ટ છે, ડેન્ટિસ્ટને છોડીને બીજું બધું પણ મતલબ જોનું પણ કરે છે. એમને મને એમના બીજા પેશન્ટના બી બતાવ્યા અને આઈ અગ્રીડ કરાવવા માટે ટ્રીટમેન્ટ, સ્પ્લિન્ટ પહેરવા માટેની ટ્રીટમેન્ટ. એના પછી મેં એમને એવું પણ પૂછ્યું એ જ દિવસે સેમ ડે કે તમે આ કેવિટીની ટ્રીટમેન્ટ મતલબ એનું શું? તો એમને મને એવું કીધું 6-7 મહિના સુધીને કોઈ પણ વાંધો નહીં આવે. 6-7 મહિના સુધીને કોઈ પણ વાંધો નહીં આવે. એમના એક્ઝેક્ટ વર્ડ છે, એક્ઝેક્ટ. મારા મધર પણ મારી સાથે હતા. એના પછી મારી સ્પ્લિન્ટની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ. ત્યારે એમને મને સ્પ્લિન્ટનું એવું ખાલી કીધું હતું કે મોસ્ટલી એક સ્પ્લિન્ટમાં થઈ જાય અને જો એક સ્પ્લિન્ટમાં ના પતે તો બીજી સ્પ્લિન્ટ પણ કરવી પડશે. અને એમને મને એવું કીધું હતું કે સ્પ્લિન્ટના 1000 થશે. એવું નહોતું ક્લેરિફાઈ નહોતું કર્યું કે એક સ્પ્લિન્ટના 2 સ્પ્લિન્ટના કેટલા. મેં ત્યારે આપી દીધા. ટ્રીટમેન્ટ ચાલુ બી થઈ ગઈ ડિસેમ્બરમાં. એના પછી એ ટ્રીટમેન્ટ હાફ વે થ્રુ હતી. સ્પ્લિન્ટ મારી ફર્સ્ટ જે સ્પ્લિન્ટ હતી એમને કીધું કે હવે ધીસ ઇઝ નોટ વર્કિંગ, આપણે બીજી સ્પ્લિન્ટ કરાવવી પડશે. તો મેં એના માટે પણ રેડી થઈ ગઈ. પણ ત્યારે મેં એમને પૂછ્યું કે આના એમને ફરી વખત 8000 રૂપીસ માંગ્યા સેકન્ડ સ્પ્લિન્ટના. એટલા માટે મેં એમને એવું પણ કીધું કે હજી કેટલી ટ્રીટમેન્ટ બાકી છે તમે મને પહેલેથી જ કહી દો, એક ધીરે ધીરે કરીને મતલબ બહાર ના પાડશો. એન્ડ હી સેડ કે અલાઇનરની ટ્રીટમેન્ટ પણ કરવી પડશે. હા, મેં એમની પાસે અહીંયા બહાર જોવા માટે હું અહીં આવી હતી. મેં ફાઇલ માંગી એમની પાસે. આ જે રિસેપ્શનિસ્ટ હતા એમને મારી સામે ફાઇલ કાઢી અને મેં એમને એવું પણ કીધું કે ક્યાં લઈ જાઓ છો, મને જોવી છે, ડૉક્ટરને બતાવવાની જરૂર નથી, બિકોઝ એ અંદર લઈ જતા હતા. તો શી સેડ કે ના, પહેલાં ડૉક્ટર જોશે. અને એ જ વસ્તુ ડૉક્ટર પાસે જ્યારે અંદર જઈને કીધું કે ફાઇલ આપો, એમને કીધું કે ફાઇલ તો મારી પાસે છે જ નહીં, બધાની ફાઇલ બહાર હોય છે. એના પછી મેં આ જે રિસેપ્શનિસ્ટ આંટી છે એમને બોલાવાની વાત કરી તો એમને કીધું, એ તો ગાયબ જ થઈ ગયા હતા એ ટાઈમ માટે. ત્યાર પછી ડૉક્ટર કહે છે કે ફાઇલ હું તમને લોકોને નહીં બતાવું, મીડિયા ઓથોરિટી નથી, હું એમને પણ નહીં બતાવું. અને ગોળ ગોળ આન્સર જ આપી રહ્યા છે કન્ટિન્યુઅસલી. એમને મારી માર્ચમાં એમના વાઈફે ડૉક્ટર નિધિ આઈ ગેસ એમનું નામ છે, એમને મારી ટ્રીટમેન્ટ કરી હતી લેફ્ટ સાઈડના લોઅર જોના ટીથની.
કેવિટીની નોર્મલ કેવિટી હતી. એમને ત્યારે મારી ફિલિંગ કરી હતી ડ્રીલ કરીને, અને ત્યારથી આઈ એમ ફેસિંગ પ્રોબ્લેમ્સ. મને લેફ્ટ સાઈડના ચીક પર અહીંયા સ્વેલિંગ, રેડનેસ અને થ્રોબિંગ પેઇન થતું હતું. એ મેં કમ્પ્લેન કરી. એમને મને માર્ચ એન્ડિંગમાં, આઈ ગેસ બિફોર 17th માર્ચ, એમને મને સોલ્વ પર શું કહેવાય મેડિકેટેડ સ્ટફ કે કોઈ નર્વ ડેમેજ થઈ હોય તો હું તમને કરી આપું. હવે શું ખાસ કરીને શું માંગણી છે, પોલીસ ફરિયાદ કરશો અને ડૉક્ટર વિશે એમને મારી ટ્રીટમેન્ટ કોમ્પ્રોમાઇઝ કરી છે. એકચ્યુઅલી માર્ચમાં જ્યારે આ બધું થયું ત્યારે હું અને મારો ભાઈ પણ આવી હતી. શું કેવું છે ખાસ કરીને ડૉક્ટરે શું કર્યું? એના દાંતમાં સેજ દુખાવાનો પ્રોબ્લેમ થતો હતો. ડૉક્ટરે રૂટ કેનાલ કરવાની છે, આ કરવાની છે એમ કરીને મિસગાઈડ કર્યા. ત્યાર પછી અમે બીજા ડૉક્ટરનો કન્સલ્ટ કર્યો તો કશું જ નથી એ રીતની વાત કરી. અહીંયા અમે આજે અમારી ફાઇલ લેવા આવ્યા હતા તો ડૉક્ટરે ફાઇલ સંતાડી દીધી, અમને ફાઇલ ના આપી અને તૂટા કરી. બધા જ રેકોર્ડિંગ ડૉક્ટરના કેમેરામાં છે. આવા ડૉક્ટરોને ખાસ આપણા ગવર્મેન્ટે સજા કરવી જોઈએ એવી અમારી માંગ છે. પોલીસ ફરિયાદ કરશો? હા, હું પોલીસ ફરિયાદ કરવા જાઉં છું. મારા સને પોલીસને બોલાવી હતી, પોલીસ આવી ગઈ છે અને ડૉક્ટરને અત્યારે લઈ જાય છે. શું નામ તમારું? મારું નામ છે હેમંત ત્રિવેદી. આક્ષેપ શું લગાડે છે એ જ મને નથી ખબર. સીધો આવ્યો કે તે મારી ડૉક્ટર દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે, અને એમ કરીને હું પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે મને લાફો માર્યો. મેં કીધું તમે આ રીતે મને મારી ના શકો, તો કે હું તને ઊભે હમણાં જ ચીરી નાખીશ, તું સમજે છે હું તારી જાતને. નહીં કરી એવું કહો છો તમે? એમને ટ્રીટમેન્ટ બરાબર નથી કરી એવું કેવું છે એમનું? એમની દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે, રૂટ કેનાલ અંદર મેડિસિનને મૂકેલી છે. એમને જોઈન્ટ પેન છે, એમના માટે એને ફિઝિયોથેરાપિસ્ટ પાસે રિફર કરેલા છે. ફિઝિયોથેરાપિસ્ટ પાસે રિફર કર્યા છે. જોઈન્ટ પેન મટશે ત્યારે ટ્રીટમેન્ટ આગળની ચાલુ થાય. પણ એમ કે જોઈન્ટ પેન થવા માટે ડૉક્ટર જવાબદાર છે, તો એ વાત 100% ખોટી છે. કોઈ ડૉક્ટર કઈ રીતે જોઈન્ટને સુધારી શકે, બગાડી શકે? જેની જે જોઈન્ટની ટ્રીટમેન્ટ છે એની ટ્રીટમેન્ટ ચાલે છે, પણ સાંધાનો દુખાવો રાતોરાત કોઈ ડૉક્ટર મટાડી ના શકે, એ 100% ખોટી વાત છે. પણ આવી એક્સપેક્ટેશન જ્યારે દર્દી રાખે, હા, ત્યારે ફાઇલ અને અંદર જ હોય, પણ સ્ટાફને હોદવાનો ટાઈમ બી તો મળવો જોઈએ ને. આ રીતે ડૉક્ટરને ચાલુ ડ્યુટીએ મારે અને ધમકી આપે, બહાર બેઠેલા પેશન્ટોને બધાને જવું પડે, એ ખોટી વસ્તુ છે. આવું રકાસ ના કરી શકાય કોઈ પણ ક્લિનિકમાં. એમ કહે છે કે હું મીડિયામાં બદનામ કરી દઈશ ને, કાલે તારા ક્લિનિકને તાળો મરાવી દઈશ ને, તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક આ રીતે કરશે તો દુનિયાનો કોઈ ડૉક્ટર કોઈ પેશન્ટની ઇમરજન્સી કે કોઈ કશું હેન્ડલ નહીં કરે.